નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરીની મેઇન્સની એક્ઝામ ખૂબ નજીક આવી રહી છે, ત્યારે આપ સમક્ષ એક ચર્ચાપત્ર રજૂ કરું છું. મિત્રો, આ છાપાના કટિંગમાંથી બનાવેલું એક ચર્ચાપત્ર છે. એઆઈ નિર્મિત પુસ્તકો એ જ્ઞાનનો વિકાસ કે સર્જનાત્મકતાનો અંત, આ વિષય ઉપર ચર્ચાપત્ર લખો. એઆઈ ટેકનોલોજી અત્યારે ખૂબ જ મિત્રો ચાલી રહી છે, એટલા માટે ચર્ચાપત્ર, પત્રલેખન અથવા નિબંધમાં એઆઈ વિશેની કોઈ પણ માહિતી ટાટ સેકન્ડરી અથવા તો હાયર સેકન્ડરી બેમાંથી એક પેપરમાં જરૂર હશે. સૌપ્રથમ જોઈએ તો નામ, ત્યારબાદ સરનામું 1, સરનામું 2. જ્યારે સરનામું પૂર્ણ થાય ત્યારે પૂર્ણવિરામ કરવું, ત્યારબાદ તારીખ, કોઈ પણ જૂની તારીખ તમે નાખી શકો છો. ત્યારબાદ બીજી તરફ પ્રતિતંત્રી શ્રી કખગ વર્તમાન પત્ર, સરનામું 2. હવે ઘણી વખત ઉપર સરનામું 2 લખેલું હોય તો અહીંયા સરનામું 3 એવું લખો તો પણ ચાલે. ઘણા એવું કહેતા હોય છે કે બંને જગ્યાએ એક જ વસ્તુ ન હોય, પણ અહીંયા જે વર્તમાન પત્ર જ્યાંથી પ્રસિદ્ધ થાય છે એ જગ્યાનું નામ તરીકે આપણે મૂકેલ છે સરનામું, એટલા માટે. એટલે બગડાની જગ્યાએ તગડો કરો તો પણ કંઈક વાંધો નથી. વિષય એઆઈ દ્વારા નિર્મિત પુસ્તકોના વધતા પ્રભાવ અંગે ચર્ચાપત્ર તૈયાર કરો. સુગ્ન મહોદય શ્રી, એક લાઈન છોડીને લખવું. આપના લોકપ્રિય અને પ્રતિષ્ઠિત વર્તમાન પત્રમાં જનજાગૃતિના હેતુથી નીચે મુજબનો લેખ પ્રકાશિત કરવા વિનંતી. મિત્રો, અહીંયા તમે તમારી રીતે પણ શબ્દ લખી શકો કે આપના લોકપ્રિય અને પ્રતિષ્ઠિત વર્તમાન પત્રમાં એઆઈ ટેકનોલોજી નિર્મિત પુસ્તકોનો વધતો પ્રભાવ જે છે તેના અંગેના મારા મંતવ્ય જે છે એ આપના પ્રતિષ્ઠિત વર્તમાનપત્રમાં પ્રકાશિત કરવા વિનંતી. ત્યારબાદ બિડાણ ચર્ચાપત્ર, લિખિતન આપનો વિશ્વાસુ અબ ક. ત્યારબાદ આજનો યુગ એ ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિનો યુગ કહેવાય છે. હાલમાં એઆઈ દ્વારા પુસ્તકો, લેખો અને વિવિધ પ્રકારની માહિતી તૈયાર થવા લાગી છે. એઆઈ નિર્મિત પુસ્તકોનો વિષય આજે સમાજમાં ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. એક તરફ તેને જ્ઞાનના વિકાસનું શક્તિશાળી સાધન માનવામાં આવે છે, તો બીજી તરફ તે માનવીય સર્જનાત્મકતાના પડકારરૂપ બની રહ્યો છે. મિત્રો, તમે ચર્ચાપત્ર શરૂ કરો એની પહેલાં ઉપર ટોપિક તરીકે કોઈ બાબત પણ લખી શકો છો કે આજનો યુગ ટેકનોલોજી અને એઆઈનો યુગ, એમ કરીને તમે અહીંયા હેડિંગ કરી દો અને પછી ચર્ચાપત્ર તૈયાર કરો તો પણ એ સારું લાગશે. ત્યારબાદ જેમ પ્રત્યેક બાળક તેના પેરેન્ટ્સ માટે સુપર હીરો છે, તેમ પ્રત્યેક પુસ્તક પણ તેના સર્જક માટે સુપર હીરો જ છે. ગયા મહિને અમેરિકામાં એક અનોખી ઘટના બની. અમેરિકાના ઓર્બિટ યુએસ પબ્લિકેશન એ પ્રગટ કરેલ શાય ગર્લ નામની નોવેલ પ્રકાશકે નુકસાન વેઠીને પરત ખેંચી. કારણ સર્જકે નહીં પરંતુ તે એઆઈએ લખેલી હતી. સર્જકો માટે એઆઈ એ પ્રિય હોઈ શકે પરંતુ પૂજ્ય છે નહીં. આ બાબત જે છે એ છાપાના કટિંગમાં આવેલી છે, એમાંથી જ લીધેલી છે. આપણે એઆઈ યુગમાં જીવીએ છીએ, પણ આપણે પુસ્તકો હજી મધ્યયુગીન કાળની ધીમી ગતિએ જ લખીએ છીએ. માણસ અને મશીને લખેલા પુસ્તકોમાં લાગણીનો પણ ભેદ હોય છે. પુસ્તક દિન નિમિત્તે પશ્ચિમના દેશોમાં એક ચર્ચા ઉઠી હતી પુસ્તક દિવસ નિમિત્તે કે કોણ હે બેહતર લેખક, એઆઈ યા ઇન્સાન. એઆઈની પ્રગતિ જોતા લાગે છે કે ભવિષ્યમાં એઆઈ ક્યાંક ઉચ્ચ ગુણવત્તાવાળું લખાણ સર્જીને બુકર પ્રાઇઝ તો નહીં જીતી જાય ને. નર્મદે પણ લખ્યું છે, નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક. એટલે કે આજનો આ જે યુગ છે એની અંદર એઆઈ ટેકનોલોજીનો એટલો પ્રભાવ ધીમે ધીમે વધી રહ્યો છે અને માણસ એટલો ઉપયોગ કરી રહ્યો છે, જેને કારણે ભવિષ્યમાં એક કટાક્ષ કરેલી છે કે કોઈ સારી એવી બુકર પ્રાઇઝ છે કે કોઈ પણ લખાણ એના માટે થઈને ક્યાંક એને ન મળી જાય. ત્યારબાદ આ ઉપરાંત એઆઈ જે છે એ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીના આધારે ઘણીવાર લખાણ તૈયાર કરે છે. અહીંથી જે છે એના નેગેટિવ પોઈન્ટ ઉપર લખેલું છે. ઘણીવાર તેમાં ખોટી, અધૂરી અથવા તો નકલ કરેલી માહિતી પણ હોઈ શકે છે. કોપીરાઇટ અને મૂળ રચનાના પ્રશ્નો પણ ઊભા થયા છે. આજના સમયમાં ઘણા વિદ્યાર્થીઓ વાંચન અને વિચાર કરતાં સીધા
એઆઈ ઉપર આધાર રાખતા થયા છે. જો આ વલણ વધશે તો સર્જનાત્મકતા, વિચારશક્તિ, કલ્પના શક્તિ કે સ્વ અભ્યાસની ટેવ જે છે એ ધીમે ધીમે તેની અંદર ઘટી શકે છે. મિત્રો, આવા શબ્દો ખાસ યાદ રાખવા. સર્જનાત્મકતા, વિચારશક્તિ, કલ્પના શક્તિ, સ્વ અભ્યાસની ટેવ, આવા ભારે શબ્દો અમુક જો મૂકીએ તો ઉઠાવ સારો આવશે. આજના સમયમાં ટેકનોલોજીનો સ્વીકાર જરૂરી છે, પરંતુ માનવીય મૂલ્યો અને સર્જનાત્મકતાનું જતન વધુ જરૂરી છે. અને અંતમાં તો એટલું જ કહીશ કે પુસ્તકમાં માત્ર શબ્દો નથી હોતા, પણ લેખક જે છે તેનું જીવન એની અંદર બોલતું હોય છે, એનો આત્મા તેની અંદર બોલતો હોય છે, એવું આપણે લખી શકીએ. આ ચર્ચાપત્ર પ્રકાશિત કરી સમાજમાં જાગૃતિ લાવશો એવી આશા સાથે આભાર. લિખિતન એક જાગૃત નાગરિક અબક, અથવા તો લિખિતન એક જાગૃત નાગરિકની જગ્યાએ આપનો વિશ્વાસુ અને અબક એવું પણ તમે લખી શકો. મિત્રો, અચૂક એક વખત આ ટોપિક ઉપર તમે લખવા પ્રયત્ન કરજો, અને કંઈ ભૂલ કે ક્ષતિ લાગતી હોય તો પણ કોમેન્ટ દ્વારા જણાવજો. અને આવા જ બીજા ચર્ચાપત્ર માટે તમે ટોપિક આપશો તો એના ઉપર પણ હું લખવા પ્રયત્ન અચૂક કરીશ. લાઈક અને શેર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.